આ તરફ પાટણમાં પણ માવઠાનો કહેર જોવા મળ્યો અને કમોસમી વરસાદથી ઊભા પાકનો કચ્છર ખાણ વળી ગયો। ખેડૂતોથી કુદરત રૂઠ્યો હોય તેમ ભર શિયાળે માવઠારૂપી આફત ત્રાટકી। આફત એવી વરસી કે કાપણી કરેલા ઊભા પાક અને વાવેતર કરેલા પાકોને ખેદાન મેદાન કરી નાખ્યા। પાટણ જિલ્લાના આ દ્રશ્યો છે જ્યાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। સાંતલપુર, રાધનપુર, સમી, હારીજ સહિતના તાલુકામાં વહેલી સવારથી માવઠારૂપી આફત વરસી, જેના કારણે ખેડૂતોની તમામ મહેનત અને ખર્ચ નજર સામે પલળી ગયા। ક્યાંક ખેતરમાં વાઢેલો પાક પલળી ગયો તો ક્યાંક તૈયાર ઊભા પાક પર પાણી ફરી વળ્યા। ખેડૂતોએ વાવેલા ચણા, જીરું, સવા, ઈસબગુલ, રાયડો, એરંડા સહિતના પાક પર આકાશી આફત ત્રાટકતા મોટા પાયે નુકસાન થયાની ભીતિ છે। પાટણના 3 તાલુકાઓમાં માવઠાનો માર પડ્યો। રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો। વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો। વેપારી દ્વારા ખરીદેલી જણસી પલળી ગઈ। માર્કેટ યાર્ડમાં જણસની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ। યાર્ડમાં ખુલ્લામાં પડેલા એરંડા, ચણા અને રાયડાની જણસ પલળી જતા કરોડોનું નુકસાન થયું। પરંતુ અહીં સવાલ એ છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો માવઠાની આગાહી કરી હતી, તેમ છતાં યાર્ડના સત્તાધીશો દ્વારા જણસને સલામત સ્થળે કેમ ન ખસેડી?